વલ્લભ વિદ્યાનગર ખાતે સેતુ ટ્રસ્ટ દ્વારા દ્રષ્ટિહીન તથા પ્રજ્ઞાશક્તિ ધરાવતા વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાના હેતુથી વિશાળ સહાયક ટેકનોલોજી પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દિલ્હી તથા સરદાર પટેલ યુનિવર્સિટી સાથેના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। આ પ્રસંગે ટ્રસ્ટની જનરલ સેક્રેટરી સુધાબેન પટેલે જણાવ્યું હતું કે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ, તેમના શિક્ષકો તેમજ શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોને નવીન સહાયક ટેકનોલોજી અને ડિજિટલ સાધનો અંગે માર્ગદર્શન આપવાનો હતો। તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારની ટેકનોલોજી વિદ્યાર્થીઓને સ્વાવલંબન તરફ આગળ ધપાવશે, સાથે જ તેમના શૈક્ષણિક જીવનને વધુ સરળ અને સુલભ બનાવે છે। કાર્યક્રમ દરમિયાન નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની વિશેષ તાલીમ પ્રાપ્ત ટીમે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે રચાયેલા વિવિધ આધુનિક ડિવાઇસ, ઉપયોગી સોફ્ટવેર તથા ટેક આધારિત સુવિધાઓનું જીવંત પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓ માટે બ્રેલ રીડર, ટેક્સ્ટ ટુ સ્પીચ સાધનો, સ્માર્ટ નોટ ટેકર અને અનેક સહાયક ટૂલ્સ કેવી રીતે ઉપયોગી બની શકે તેની વિગતવાર સમજ આપવામાં આવી। આ પ્રદર્શનને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। કાર્યક્રમના અંતે સેતુ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ આવા પ્રયોગાત્મક અને જરૂરિયાત આધારિત શૈક્ષણિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। હું સેતુ ટ્રસ્ટમાંથી સુધાબેન પટેલ વાત કરું છું અને આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વિશિષ્ટ શિક્ષકો જે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે અને કામ કરે છે અને બીએડ કોલેજના જે નવા તાલીમાર્થી તૈયાર થઈ રહ્યા છે ડિસેબલ માટે, તે લોકો માટે આપણે આસિસ્ટિવ ટેકનોલોજી એટલે કે સહાયક ટેકનોલોજી અને મૂવી સ્ક્રીનિંગ એટલે કે તમે કોઈ પણ આપણે મૂવી જોવા જઈએ અને કોઈ પણ વસ્તુ બેકગ્રાઉન્ડમાં બનતી હોય, થતી હોય તો એ સમજાવવા માટે બ્લાઇન્ડને ડાયલોગ સિવાયની જે પણ ઘટનાઓ બને એ સમજાવવા માટેના ઘણા સોફ્ટવેર વિકસિત કરવામાં આવ્યા છે। તો આવા એમને રીડિંગ, રાઇટિંગ અને મૂવી સ્ક્રીનિંગ માટેના જે સોફ્ટવેરો છે એની તાલીમ આપવા માટેનો આજનો કાર્યક્રમ છે।